બજેટ શબ્દ સાંભળતા જ આપણને લાગે છે કે આ તો સરકાર માટે છે, પણ હકીકતમાં બજેટ એ તમારી અને મારા ખિસ્સાની વાત છે. બજેટ 2026 તમારા ઘર ખર્ચ, ઈએમઆઈ, ટેક્સ અને રોજગાર સુધી અસર કરશે. આવો આજે આપણે સમજીએ કે આ બજેટમાં શું ખાસ હોઈ શકે છે અને એક સામાન્ય માણસના જીવન પર આની શું અસર પડશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું દર્શિલ અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બજેટ શું છે? સરળ ભાષામાં કહીએ તો બજેટ એટલે સરકારનું વર્ષભરનું આવક અને ખર્ચનું પ્લાન. સરકાર કેટલા રૂપિયા કમાશે ટેક્સમાંથી અને કેટલા ખર્ચશે રોડ, રેલવે, હોસ્પિટલ, ખેડૂત સહાય અને સ્કોલરશિપમાં. બજેટ એટલે દેશનો ફાઇનાન્શિયલ રોડમેપ. આ વર્ષનું ફોકસ શું હોઈ શકે છે બજેટમાં? 2026ના બજેટમાં સૌથી મોટું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રહેવાની શક્યતા છે. એનો અર્થ વધુ હાઈવે, નવી ટ્રેનો અને મેટ્રો પ્રોજેક્ટ્સ. તમે વિચારશો કે આનાથી મને શું ફાયદો થશે? જો રોડ અને ટ્રાન્સપોર્ટ સસ્તું અને ઝડપી બનશે તો માલ વાહનનો ખર્ચ ઘટશે અને બજારમાં વસ્તુઓના ભાવ પર તેની સીધી જ અસર પડશે. બીજું મોટું ફોકસ હોઈ શકે છે મિડલ ક્લાસ ટેક્સ રિલીફ. જો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધે અથવા હોમ લોન પર વધુ છૂટ મળે તો દર મહિને તમારા હાથમાં થોડા હજાર રૂપિયા વધુ રહી શકે. એક્ઝામ્પલ ફોર કોમન પીપલ. માનો એક પરિવાર છે, પતિ પત્ની બંને નોકરી કરે છે, વાર્ષિક આવક આશરે 12 લાખ રૂપિયા છે. જો ટેક્સમાં માત્ર 50,000ની વધારાની છૂટ મળે તો વર્ષના અંતે 10થી 15,000 સુધી તેમની બચત વધે. એ જ પૈસા બાળકની ફી, મેડિકલ ઇમરજન્સી અથવા ફેમિલી ટ્રીપમાં ઉપયોગી થઈ શકે. એટલે બજેટ ફક્ત સરકાર માટે નહીં, દરેક ઘર માટે મહત્વનું છે. ખેડૂતો માટે બજેટમાં સામાન્ય રીતે કૃષિ લોન, સિંચાઈ અને સ્ટોરેજ પર ભાર હોય છે. જો કોલ્ડ સ્ટોરેજ વધે તો પાક બગડે નહીં અને ખેડૂતોને તેનો યોગ્ય ભાવ મળે. નાના વેપારીઓ માટે એમએસએમઈ સ્કીમમાં લોન સરળ થવી અથવા જીએસટી પ્રોસેસ સરળ થવી. એનો સીધો અર્થ કે દુકાનદારને કામ ચલાવવું સરળ બનશે. યુવાનો માટે બજેટનો મહત્વનો ભાગ છે રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ. જો સરકાર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને સ્ટાર્ટઅપ સપોર્ટ વધારશે તો નવા બિઝનેસ અને નોકરીના મોકા વધશે. અથવા કહીએ બજેટ એટલે ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝ. આ હતું બજેટ 2026 અંગેનું સરળ વિશ્લેષણ. આગામી દિવસોમાં જ્યારે સત્તાવાર રીતે આની જાહેરાત થશે ત્યારે તેની સાચી અસર પણ આપણે સમજીશું. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.